ઓ કરશન હા ભાઈ મુક દોસ્તારની દુકાન એટલે ગમે ત્યાં આઈને ખાઈ લેવાનું આ તમારી લીધે દુકાન નુકસાનમાં જાય ને કાઢ સાહેબ જોજો વેલજીભાઈ ના હમણાં 2 દિવસથી સંડાસ જવા થઈ ગયું એ વેલજીભાઈ સંડાસ પતલું થાય કે જાડું થાય? સાહેબ હું વાત કરું મારા સંડાસમાં 2-3 દાડાથી ઘોડો ઉડી ગયો એટલે સંડાસ પતલું થાય કે જાડું થાય ખબર જ નહીં પડતી. બરોબર. પેલા ઉજાલા ગોળો લેતા આવો 2 વર્ષની વોરંટી વાળો. પછી શું થાય એ કહું તમને. પૈસાની ચિંતા ના કર 15,000 પડ્યા એમાં ઉભો ગોડા રહી ગયા તો કે એમાં ટેન્શન લેવાની જરૂર નહીં. હા બાપા તમે એની ચિંતા ના કરો પૈસા હું ગમે તે રીતે કઢાઈ જ લઉં હા વાહ મને એક છોકરી જોડે પ્રેમ થઈ ગયો ને મારા જીવનમાં એના લીધે પ્રકાશ ફેલાઈ ગયો. હા તો તું લગ્ન ના કરતો ને તો એ પ્રકાશથી એટલું બધું લાઇટ બિલ આપશે ને તો ભર્યામાં દમ નીકળી જશે. ભાઈ તારા આધાર કાર્ડમાં તો ઉંમર 17 વર્ષ ને 3 મહિના જ બતાવે તો સાહેબ ને 18 વર્ષ કોઈ સાહેબ 9 મહિના પેટમાં રહ્યો ને થઈ ગયા ને 18 વર્ષ આ 9 મહિનાનો હિસાબ કોણ ગણશે? ભાઈ પંચાયતે નિયમ કર્યો કે સીમંતમાં કોઈએ જમણવાર રાખવો નહીં. બરાબર હે સરપંચ અમે અમાર તો જીગાન કોઈ બૈરું હાલવાનું એ નહીં કે સીમંત કરવાનું એ નહીં. શેઠ હું 4 દાડા આવતા અઠવાડિયે હું નહીં આવું. તમ તો જવાનું હો માર જીગરી યાર દીપલાન લગન છે. જો ટીકા આર્યા ચશ્મા કેવા લાગશી દીપાન વરઘોડામાં મોજ કરવાની છે. ના એરિયા રહેવા દે આર્યા ટ્રાય કર આર્યા મસ્ત લાગશે ટોપ લાગે. એ હેડ ભાઈ જલ્દી પેલા દીપા લગનમાં નહીં જવાનું? એટલે આ ભાઈ ને કંકુતરી જ નહીં આલી. પાણી તો ઠંડુ હો બોલે સરપંચને ફોન કરું. હા બોલ હલો સરપંચ અગવા બેઠો હું તે હું શું કરું પાણી ઠંડુ હો હો પર હું જોવા આવું. સરપંચ ધ્યાન રાખજે મારા ઘરના 15 વોટ. ભાઈ દારૂ તો બહુ વાર લીધું આ તો પહેલી વાર લઉં. આ લઈને એટલે તને બહુ મજા આવશે. અલ્યા આ તો બહુ મૂંગું હશે. અલ્યા આમાં તો આખું તારા બાપ દાદાનું ખાનદાન જતું રહેશે એટલું મૂગું. આવું ગંધેડો ફેલાવો લે કાકા એ પડી પાલો.